ઝૂલા પર આવી ગયા છીએ. થોડી બીક તો લાગી રહી છે. આવા દે તો જો બીજા પુલા પર આવી ગયા છે. જય માતાજી, ગુડ મોર્નિંગ. તો આજના આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ફ્રેન્ડ્સ. તો જુઓ, સવારમાં બની રહ્યા છે થેપલા નાસ્તા માટે. ગરમ ગરમ ચા હજુ બની નથી, બધા ઉઠે ત્યારે બનશે. અમુક ચા બનશે, બધા આવશે ત્યારે. અત્યારે વહેલા નાસ્તો બની ગયો છે 6 વાગે. તો બધા ઉઠી છે રાગે. આપણે તો બધી પબ્લિક ઉઠી ગઈ છે. આપણી ટીમ જુઓ, અમુક પડી રહેશે, બાલો રાવે છે, ગમે તે કોક કરે છે, તો એ ચાલુ જ છે. અમે બ્રશ કરીને બધું શાંતિ કોમ. તો જુઓ, સુપરસ્ટાર અમૃતબેન ચશ્મા પહેરી તૈયાર થઈ જશે. આ બધું એમની બાકી હજુ. લાલ આપણે તૈયાર થઈ જશે. નાસ્તો કરી તો ના બોલ, તું બોલી દેજે ભાઈ. બધું સામાન પેક કરી દીધું છે. બધા બે જવાય પછી પાછું આવવાનું છે. ક્યાંક થોડું આગું છે ને એટલે લક્ઝરીમાં જવાનું છે. 12 વાગે પાછળ જમીન રિક્ષાઓમાં જવાનું છે ફરવા. તો ફ્રેન્ડ્સ, આપણે સાંભળવામાં બધાને ભૂલ થઈ છે. પહેલાં રિક્ષામાં જ જવાનું છે. આજે કોઈ લક્ઝરીમાં ફરવાનું નહીં. બધું જે ફરવાનું છે ને એ રિક્ષામાં જ ફરવાનું છે. સામાન પેક કરીને મેકવાનું કીધું હતું, પણ બધા એમાં જે લક્ઝરીમાં જવાનું નીકળી જશે બધા બેસી. તો ફ્રેન્ડ્સ, આપણે આવી ગયા છીએ સત્યનારાયણ ભગવાનના મંદિરમાં. દર્શન કરીએ. તો આ રહ્યું સત્યનારાયણ ભગવાનનું મંદિર. તો ફ્રેન્ડ્સ, આપણે આવી ગયા છીએ અહીં રામઝૂલા લક્ષ્મણઝૂલા જોવા માટે. હા, ગંગા તો બહુ મોટી છે. તો ફ્રેન્ડ્સ, આપણે જઈએ છીએ. આપણે ગાઈડ લઈ લીધે છે. અહીંની કંઈ ખબર નથી એટલા માટે જે બધું ફરવાનું છે તે ફરી લઈશું. ચાલવાનું ચાલુ કરી છે. હવે તો બધા પાછળ આવે છે, આપણે આગળ જઈએ છીએ. તો એવું કેવું થાય છે કે આખું ગમે તે ફળ ને રામના પર શત્રુઘ્ન, રામના ભાઈજીને એના ભાઈ હતા ને શત્રુઘ્ન, તેમનું મંદિર છે આ. ક્યાંય જોવા નહીં મળે ને, આઈકોન જ છે. બીજા ક્યાંય નથી, આઈકોન જ છે. અહીંયા જ છે રામના ભાઈ શત્રુઘ્નનું મંદિર. એવું કેવું થાય. हम जाइए छे रामझूला जी कहीं ब्रिज तेना पर. तो आ रह्यो झूलो तार पर टिकेलो. आना पर जवानुं छे. બધા હશે. ઝૂલા પર આવી ગયા છીએ. થોડી બીક તો લાગી રહી છે. બધા પાછળ ના આગળ
આ ગંગા જુઓ, એને આને ભાગીરથી ગંગા જે કહેવાય છે ને તે છે આ. ડર તો લાગી રહ્યો છે. बोलते हैं ना सब हिमालय में. इसका नाम है शिवालिक माउंट. हनुमान जी गए थे ना सुनजुनी बुट्टी लेने, पूरा पर्वत उठा के लग गए थे श्रीलंका लक्ष्मण के बचाने के लिए. इसका नाम है मणिकूट पर्वत. समुद्र मंथन हुआ था ना, समुद्र मंथन में पहुंचे लिखे था जहर. कहते सिंह ने पहुंचेंगे धीरे धीरे कंठ मिले, कहते कंठ में नीला पर, कहते नीलकंठ. चलो मैं गंगा पार बताऊंगा. આવા દે તાર બાપી તો જી કાચીનો આવા દે ઝૂલતા પુલ ઉપર. पीछे उकेले, पीछे वाला ले लो, पीछे वाला भी. આજો જવા દો. બહુ પાછળ રહી ગયા બધા, આપણે તો આગળ નીકળી ગયા. આવા દો ઝૂલતા પુલ ઉપર ઝૂલતા. ચલો અરે આવી જાઓ. जिया બસ આવી ગયો. ઓ શેઠ જ તું. હેડો બધો આયો. આપણે એજન્ટ પાછળ અહીં આપણે જન પાછા. હા રહ્યા એજન્ટ, મોટા એજન્ટ બધું ભરવાનું બોડી. અરે ભોલાનો ભાર બાપા તો અટ્ટાપુ નહીં પોકું તો હું कन्याकुमारी मालूम है ना. तो राम ने स्फटिक का पूजा किया था, बर्फ को. राम को कभी क्रोध है तो गुस्सा हमारा आता गुस्सा आता है ना गुस्सा. कहते हैं इंसान के 24 घंटे क्रोध में होता है. राम को लाइफ में एक बार आता है कि लंका जाने का समुद्र रास्ता नहीं दिया था, तब क्रोध में अपना बालपन धनुष छुपाया था समुद्र को छुपाने के लिए. कहते समुद्र कहते सब देवी देवता प्रार्थना करने लगे. हनुमान जी के लेते हिमालय से स्फटिक होता है बर्फ को, तो राम ने स्फटिक का शिवलिंग बनाया, तब पूजा के क्रोध को रोके थे. क्रोध को रोकते नहीं, धरती पे इंसान से लेकर जानवर तक कोई नहीं मिलता, सारी दुनिया खत्म हो जाती है. इस पूरी एरिया का नाम है स्वर्गाश्रम. नीचे उतर तो मैं આ રહ્યું શિવલિંગ જેનું પાંડવોએ જ્યાં પૂજા કરી હતી. અહીં તો જો ગાયો નાની. એ બધા જ ભગવાન આવી ગયા છે આપણા. હા તું આવી ગયો ને ભાઈ. ભગવાનની વાતો ચાલે છે અત્યારે. ઓલી જગન્નાથસિંહ એ પોતું કરેલું લગાર. समुद्र मंथन में 14 टन तो 14 टन के विष्णु भगवान सब देवी देवता सब दानों से छिपाए हुए अमृत घड़े लेके भागे थे ना. वो घड़े से 4 अमृत बूंद गिरा था. पूरा भारत के अंदर में 4 जगह कुंभ मेला लगता, कुंभ मेला. तो कहते तो बहुत जहरीला बेटा, कोई देवी कोई मांस नहीं, सब देवी सब पीछे हटने लगे. कोई पिएगा तो कौन पिएगा, कोई नहीं पी पाए. सब दानों सब देवी देवता पीछे हट गए थे. वेद शिव का भाई थे, वेद शिव ने पहुंचें के धीरे धीरे शिव ने धीरे धीरे पहुंचें के जहर लिए थे. कर्ण में कोड़ी लेने लगे, तब पावे शिव को कंठ पार्वती. तब कर्ण में क्या होता है, नीला पकाते नीलकंठ. उनके पहुंचन से बर्दाश्त नहीं होता. तो मिर्ची और हम करते तिक्का जाता, कोड़ी तो बर्दाश्त नहीं होता है. शिव का 20 मिनट का भोजन बर्दाश्त नहीं, वो घबरा गए थे, बेचैनी छाने लगी. तो कहते घबराने बेचैनी छाने लगे. तो तीसरे गए तो खुलते से नेत्र. तीसरे खुलने के बाद आंसू का बूंद 3 बूंद गिरा था. कहते 3 बूंद, कहते मैंने
और रुद्र मैंने कहता हूँ रुद्राष्ट में रुद्राष्ट पे हुआ था। एक मुख रुद्राष्ट होता है 12 साल बाद एक ही पलोली वन। कहता हमारा अनजाने जाने में कोई भी मित कोई गलती होते उसका दर्शन से बहुत ही मुक्ति प्राप्त बहुत लाभ माने। एक मुख रुद्राक्ष दुर्लभ होता नहीं मिलता है। हमारे हिंदू धर्म में सुन गए आधा गुरु शंकराचार्य नाम सुने हो? अभी देखे भी थे अंदर। जोशी मठ है हाँ पता है। वहीं से पूरा भारत के अंदर में 4 धाम बनाए थे। तो उन्हीं की तरफ से एक मुख रुद्राक्ष दर्शन के लिए आता है। ये ट्रस्ट वाले ले आता है, गवर्नमेंट वाले कोई पैसा नहीं लेता है। આપણા આગળ આગળ બીજા બધા પાછળ પાછળ આવે છે ક્યાં જવાનું છે કે પાછા આપણે વળી ગયા છીએ હવે જવાનું છે પાછું બધા આવી રહ્યા છે આ બીજો રહ્યો લક્ષ્મણ ઝૂલા કરીને આ બીજો પુલ જઈ રહ્યા છે પાછા તો જો બીજા પુલા પર આવી ગયા છે ચાલતા રહો ચાલતા રહો ચાલતા રહો ચાલતા રહો તો જુઓ ત્યાં છેટ ત્યાં પુલ થી આવે છે બધા ચાલતા ચાલતા આવી બહુ મોટો પુલ છે બધું તૈયાર જ માલકીન ફાલકી તો ફ્રેન્ડ જો આ રહ્યો પુલ લક્ષ્મણ ઝૂલા કરીને આવી કોર તો આવી ગયા છે હવે બીજા બધા આપણે આવે નથી તો ફ્રેન્ડ આપણે પાછળ જઈ રહ્યા હતા અને પંચર પડી ગયું બીજી ગાડી બોલાવી પુલ પર બાકી જુઓ ગાડી છે સનસનાટ જાય છે બધી હવે થોડું દૂર હતું આપણે આશ્રમ હવે શું કરું તો યાર મોટી દોડ થઈ ગઈ મોટી પહેલાં જોઈએ હતી પણ તેમને જેટલું જોર કર્યું થયું એટલું કર્યું ના પહોંચી શક્યા ત્યાં એકદમ ત્યાં સુધી અહીંયાથી રહી પુલ ઉપર જ તો ભાઈ લોગ આપણે સ્ટેપની મળી ગઈ છે બીજી રિક્ષા જે હતી ને તે ભાઈ લોગ સ્ટેપની ટાયર છે તેમના પાસે તે આપી રહ્યા છે એટલે સ્ટેપની ટાયર લગાવી જાય એટલે પાછી નીકળી તો ટાયર બદલી રહ્યા છે તો સ્ટેપની ટાયર બી જોડી ત્યાં અને આ કાઢી રહ્યા છે તો પાછા આવી ગયા છીએ જો અહીં બધું ટોરું થઈ રહ્યું છે ખાવાનું બન્યું છે તો ફ્રેન્ડ્સ આપણે જો બધાએ ખરીદી જમી લીધું ને જવાનું તો બજારમાં ખરીદી કરવા માટે અત્યારે અમે બધું ફરવાનું પતી ગયું બજારમાં ખરીદી કરવા નીકળે છે બધા આપણે નીકળીએ ને તો ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છે ખરીદી કરવા માટે એક માર્કેટમાં ત્યાં અહીંયા તો અમે જશું આવીએ જો આ આટલું બધું ખરીદી કરવાનું છે જો આવી ગયા છીએ અહીં ચાદરની દુકાનમાં ચાદર જોઈએ છે તો ફાઇનલી આપણે પાછા તો આવી ગયા ખરીદી કરીને લક્ઝરી પાસે બધા આવી રહ્યા છે એકાએક તો ફ્રેન્ડ્સ આપણે જો ચા બની ગઈ અત્યારે નવો જુઓ હવે સાંજનું ખાવાનું તૈયાર થઈ રહ્યું છે અહીં હરિદ્વારમાં આપણે ખાઈને પછી નીકળીશું ને જો અંદર ગુફા જેવું છે મંદિર ફરવા માટે ટિકિટ લઈને આવી ગયા હતા અંદર જઈ રહ્યા છીએ આપણે તો પૂરેપૂરું ફૂલ ભર્યા જેવી જગ્યા છે આજે જે બીવરાવ આપણે બીવા વાળા નથી શેઠ ઉપર આવી ગયા છીએ હવે નીચે